આજની ધર્મકથા. પ્રણામ. શાસ્ત્રોના પાના ઉપર અંકાયેલી એક એવી કથા કે જે કથા બહુ પ્રચલિત કદાચ નથી, પણ જેનો મર્મ આપણને આપણા જીવનની કેટલીક એવી નબળાઈઓ તરફ દિશા સૂચન કરી જાય છે કે જે નબળાઈઓ જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સુધી કદાચ આપણે ગમે તેટલી આરાધના કરતા હોઈશું, તેમ છતાં ઘાંચીના બળદની જેમ ચિક્કાર મહેનત કર્યા પછી પણ એની એ જ જગ્યાએ હશું. રૂપી રાજા. સ્ત્રી તરીકે જન્મેલી એક એવી કન્યાની વાત કે જે કન્યા પત્ની થઈ, પતિ મૃત્યુ પામ્યો, પછી પુત્રી તરીકે ફરીથી એ સરસ મજાનું જીવન જીવતી હતી. એમાંથી પછી એ રાણી થઈ, રાજાના સ્થાન ઉપર આવ્યા છે એટલે લોકો એમને રાણીની જગ્યાએ રાજા જ કહેવા લાગ્યા. વહીવટ કરતા હતા રાજ્યનો, એટલે રૂપી રાજા તરીકે પ્રસિદ્ધ થયા. એમાંથી એ સાધ્વીજી થયા અને હવે સાધ્વીજી તરીકે સાધનામય જીવન જીવતા 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 જીવનના એક એવા ઉંમરે આવ્યા છે કે જ્યાં હવે આવતા ભવનું ભાથું, આવતા ભવની યોજના, આવતા ભવનું આયોજન કરવું એ આવશ્યક લાગ્યું. સંલેખના કરવાની વાત આવી. હવે શરીરનો કોઈ ભરોસો નથી અને શરીરની માટે વ્યવસ્થિત જેટલું કરવાનું હતું એ બધું કરી લીધું છે. તો પાછલી હવે જે છેલ્લી જિંદગી છે, સાવ છેલ્લી, થોડા દિવસો કદાચ, એને સંલેખના દ્વારા આખા જીવનમાં કરેલા પાપોથી મુક્ત થઈ અને આવતા ભવ માટે એને સુનિયોજિત રીતે એને કામમાં લઈએ, એનો વપરાશ કરીએ. આ આપણી મૂળભૂત થિયરી છે. અલબત્ત અત્યારે સંલેખનાઓ કેટલેક અંશે જ આપણે ત્યાં અલાઉ છે. અન્ય સંપ્રદાયોની અંદરમાં સંથારો વગેરે સ્વરૂપે એ અત્યારે ચાલે છે, પણ આપણા આમનાઈની અંદરમાં, આપણી પરંપરામાં આપણને એ અત્યારે કેટલાક સામાન્ય સ્વરૂપે જ પ્રાપ્ત છે. પણ આ એક આયોજન એવું હતું કે જેની અંદરમાં જીવ આહારથી મુક્ત થઈ જાય અને આહારથી મુક્ત થયેલો જીવ 70-80% જેટલું એની જે પડોજણ છે એનાથી મુક્ત થાય. કારણ કે મૂળભૂત રીતે શરીરનું ચાલક બળ આહાર છે એવી જે માન્યતા છે એ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી પૂતગલના આધારે હું ટક્યો છું એવી માન્યતામાંથી જીવ બહાર નહીં નીકળી શકે. અને જ્યાં સુધી પૂતગલના આધારે હું ટક્યો છું, આ જિંક્સ, આ ગ્રંથિ તૂટશે નહીં ત્યાં સુધી હું સ્વાધીન છું અને શાશ્વત સમય માટે, અનંત સમય માટે હું ફક્ત ને ફક્ત મારા જ ગુણોના આધારે, એના જ ઉપભોગથી હું અનંત કાળ જીવી શકીશ. આવો વિચાર એ ક્યારે શ્રદ્ધા નહીં બને. હકીકતની અંદરમાં આપણે જે તપશ્ચર્યાઓ કરીએ છીએ એનું મૂળ કારણ આ છે, એનો મૂળ આશય આ છે કે આપણે આપણા દેહને, આપણા મનને ભાવિત કરીએ કે અનંત કાળ સુધી દોસ્ત તું ખાધા વગર રહેવાનો છે. અનંત કાળ, જ્યારે તું મોક્ષમાં જઈશ ત્યારે. એનો અર્થ શું છે કે જે અનંત કાળ ખાધા વગરનો રહી શકે છે એ આજે પણ ખાધા વગરનો રહી શકે છે. એ ખાવાને પીવાને આધીન ન હોઈ શકે. ખાવાને પીવાને આધીન જે તત્વ છે એ તારું શરીર છે અને તું શરીર નથી, તું આત્મા છે. આ વાત મનને સમજાવવા માટે કેટલાક દિવસે આપણે ત્યાં તપશ્ચર્યાઓનો આયામ મૂક્યો છે. આપણે કરીએ છીએ, પણ આપણા આશયોની અંદરમાં ક્યારે આ ભાવ હોતો જ નથી કે હું મારા દેહને, મારા મનને ભાવિત કરું. આપણે ત્યાં ભાવિત થવાવાળી આખી પરંપરા ઉડી ગઈ. જેના આધારે મોક્ષ માર્ગ હતો એ ઉડી ગયો. જેના આધારે પુણ્યનો માર્ગ છે એ ઓછે વત્તે અંશે નબળી રીતે, માયકાંગલી રીતે પણ ઊભો છે. એ સમયે રૂપી રાજાને, એટલે કે સાધ્વીજી ભગવંતને રૂપી આ ભાવ થયો કે હવે મારે સંલેખના લેવી છે.
એ જે મંત્રી હતા કે જે હવે આચાર્ય ભગવંત બન્યા હતા, એમણે અનુમતિ આપી. સમેત શિખરજી તીર્થના ત્યારે એ લોકો બિરાજમાન હતા. નક્કી થયું કે હવે ત્યાં જ સંલેખના કરશું. એ ગુરુ ભગવંતને વિનંતી કરવામાં આવી કે તમે પ્રત્યાખ્યાન કરાવડાવો સંલેખનાના. પણ સંલેખનાનો એક નિયમ હોય છે કે સંલેખના કરતાં પહેલાં એ કરનારના જીવનમાં નાનું કે મોટું કોઈ પણ શલ્ય બાકી ન રહેવું જોઈએ. એનો દોષ, એનો કર્મ બાકી રહે બરાબર છે, પણ શલ્ય, છૂપું એક પણ પાપ ન રહેવું જોઈએ. કારણ કે એ એલિજિબિલિટી છે, એ પાત્રતા છે કે શલ્યવાળો જીવ સંલેખના ન કરી શકે, નહીં તો નિયાણાની અંદરમાં જાય. એટલે એ જે વિધિ છે એ પ્રમાણે એમણે પણ પોતાના પાપનું આલોચન કર્યું. કોઈના પણ પ્રત્યે મનમાં છુપા રાગ દ્વેષ ન રહેવા જોઈએ. ભૂતકાળના તમામ દોષોની આલોચના થયેલી હોવી જોઈએ. એ જે શુદ્ધ થાય, જે ગુરુ કૃપા મેળવે, જે પાપનું આલોચન કરીને કેટલાક મોટા પાપોથી મુક્ત થાય, એ વ્યક્તિને સંલેખના દરમિયાનમાં એવું કૃપાબળ પ્રાપ્ત થઈ શકે છે કે જેના કારણે એ દેહની આસક્તિમાં ફરી ન જાય. આ વિધિ પ્રમાણે આ રૂપી સાધ્વીજી ભગવંતે આલોચના કરી. આલોચના આપી કોને? તો કે જે મહાત્મા એમની નિશામાં એમણે કરવાનું છે એમને જ. હવે આ આલોચના વાંચી નાના મોટા દરેક પાપો એમણે લખ્યા. પણ આ મહાત્માને એક વસ્તુ ખ્યાલમાં છે કે જે વસ્તુ આમાં હજી આવી નથી. રાજ્ય અવસ્થા સમયે એમણે આ મંત્રીની સામે કેટલીક વિકારભરી નજર કરી હતી. એ વિકારોની ક્ષમા હજી સુધી એમણે માંગી ન હતી આખી આલોચનામાં. એટલે સાહજિકપણે પેલા ભગવંતે આ સાધ્વીજી ભગવંતને એકલામાં જ્યારે હતા ત્યારે પૂછ્યું કે હવે કોઈ દોષ બાકી રહે છે લખવાનો? અને સાધ્વીજી ભગવંતે સહજપણે કીધું કે ના, મારી યાદદાસ્ત મુજબ તો હવે એક પણ દોષ બાકી રહેતો નથી. મેં ઝીણામાં ઝીણા દોષની પણ આલોચના કરી લીધી છે. શું કરવું? અટકી જવું? તો કે ના, એ તો આચાર્યની ફરજ નથી. કારણ કે જો આ શલ્ય જે નિશ્ચિતપણે માને છે કે શલ્ય છે જ, એનું જ્યાં સુધી આલોચન ન થાય ત્યાં સુધી સંલેખનાના પચકાણ પણ ન આપી શકાય. પણ હવે બધા છે, આવડો મોટો પરિવાર લઈને બેઠા છે, એમની સામે સ્પષ્ટ તો ન પૂછાય, એ વ્યવહાર નથી. એટલે એમણે ફરી એકવાર પૂછ્યું કે તમે બરોબર યાદ કરો, કંઈ પણ બાકી રહી જતું નથી ને? સાધ્વીજી ભગવંતે કીધું કે ના, મને તો કંઈ બાકી રહી જતું એવું યાદ લાગતું નથી. અહીંયા ગુરુ ભગવંત બહુ સ્પષ્ટપણે માને છે એ સમયે પણ કે નિર્દોષતાના આધારે એ વાત ભૂલાઈ રહી છે, આ માયા નથી. એટલે એ ફરી એક તક આપે છે અને એમને પૂછે છે કે જુઓ, બરાબર યાદ કરો, તમને યાદ આવે છે કે તમે જ્યારે રાજા હતા એ સમયે કોઈ માનસિક વિકાર મનમાં જાગ્યો હોય? અને આ સાધ્વીજી ભગવંતને તરત મનમાં વિચાર આવે છે કે અત્યારે અહીંયા જેટલા બેઠા છે એમાંથી કેટલા બધા લોકો એવા છે કે જે મારા નગરના પ્રજાજન હતા, જે સાધ્વીજી ભગવંતો, અને એમની સામે મારા રાજા તરીકેની અવસ્થા જે હતી એ અવસ્થા બેદાગ હતી. એમની માટે એ અવસ્થાની અંદરમાં હું અત્યંત નિર્દોષ, એકદમ પવિત્ર હતી. એમને અહોભાવ હતો મારા પર, અને એટલે જ જ્યારે મેં દીક્ષા લીધી ત્યારે આ લોકોએ પણ દીક્ષા લીધી હતી. હવે એમની સામે આ ગુરુ ભગવંત આવી વાત કાઢે અને જો કદાચ મારા મુખમાંથી કંઈ પણ નીકળશે તો એમનો સદભાવ પણ તૂટશે અને મારું ખરાબ પણ દેખાશે. એટલે એ બહુ સાહજિક ભાવે કે છે કે ના, મને એવું કંઈ યાદ નથી આવતું કે એ સમયગાળાની અંદરમાં કંઈ પણ આવું થયું હોય. હવે આચાર્ય ભગવંતને લાગે છે કે સંલેખના નહીં કરાવી શકાય, એમને ફરીથી મારે પૂછવું પડશે. એટલે હવે એકદમ વેધક અને સ્પષ્ટ વાત કરે છે કે શું તમને ખરેખર યાદ નથી કે તમારા મંત્રી પ્રત્યે તમને વાસના જાગી હતી? હવે આ પોઈન્ટ બ્લેન્ક સવાલ છે એકદમ. આમાં હવે આગળ પાછળ ફેરવીને છટકી શકાય એવી શક્યતા ગુરુ ભગવંતે રાખી જ નથી. અહીંયા હવે ઈસ્પાર યા ઉસ્પારની બાજી હતી અને સાધ્વીજી ભગવંતે
એ સમયે પણ બહુ જ વિનમ્ર ભાવે ગુરુ ભગવંતને કીધું કે હો, તો આપ એ વાત કરો છો? ના ના, એ તો સભામાં બધાની સામે જોતાં જોતાં મેં આપની તરફ પણ જોયું હતું. એમાં કોઈ વિકાર તો હતો જ નહીં, એટલે આલોચના કરવા જેવી કોઈ વાત એમાં છે જ નહીં. અને રાજકાજ હોય તો રાજા અને મંત્રીએ રોજ એકબીજાના સંપર્કમાં તો આવવાનું જ હોય, તો એકબીજાને જોયું જ હોય. એ માત્ર સંપર્ક પૂરતું જોવાની વાત હતી. એમાં વિકાર ક્યાંય પણ મનમાં ન હતો. આચાર્ય ભગવંતને લાગ્યું કે મારા વૈરાગ્યનું મૂળ જે પ્રસંગ છે અને જેની સમજણ મેં દ્રઢપણે કેળવી પણ છે અને મારા સમજણમાં પણ છે, જ્ઞાની ગુરુ ભગવંત છે, ગીતાર્થ છે, એમને એમ થયું કે આ કેમ આવું કરે છે. હવે એમની પાસે જીવનમાં સમય નથી કે મારે એમને સમય આપવો જોઈએ કે સારું તમે ફરી એકવાર યાદ કરજો, આપણે ફરી પાછું થોડા દિવસ પછી કરશું. ના. અને બીજી બાજુ જો હું એમને પ્રત્યાખ્યાન એટલે કે પચકાણ આપી દઉં તો હું દોષનો ભાગીદાર હોઈશ કે હું જાણું છું કે એક શલ્ય બાકી છે અને છતાંય હું પચકાણ આપું છું. ના, એ તો ના બને. એટલે એમણે એકદમ ગંભીરતાથી કીધું કે તમને એટલી સમજણ તો હશે જ કે મનમાં શલ્ય રાખીને ન તો સાચું સાધ્વીપણું પાડી શકાય, ન તો સંલેખના વગેરે તપ કરી શકાય. એટલે ફરી એકવાર હું આપને આ કહું છું કે મનમાં કોઈ શલ્ય ન હોય એની ચકાસણી ફરી એકવાર કરો. અને પેલા સાધ્વીજી ભગવંત ત્યારે પણ એમને જવાબ આપે છે કે જી સાહેબ, આપનું કથન તદ્દન સાચું છે અને મને એમાં લેશ પણ શંકા નથી કે મનમાં શલ્ય રાખીને સાધ્વીપણું ન સાચવી શકાય. પણ તેમ છતાં હું એટલું જરૂર કહીશ કે મારા મનમાં ન તો કોઈ શલ્ય પહેલાં હતું ન અત્યારે પણ છે. આપ જેને મારો મનનો વિકાર માનો છો એ માત્ર આપના મનની કલ્પના છે. જો મારા મનમાં કોઈ વિકાર હોત તો મારું ક્યારનું પતન થઈ ગયું હોત. ન રાજા તરીકે હું પતન પામી છું, ન સાધ્વીજી તરીકે હું પતન પામી છું. એનો અર્થ એ થયો કે મારા મનમાં કોઈ જ શલ્ય નથી. મારા મનમાં એ સમયે પણ નિર્દોષતા જ હતી. પોતાની નબળાઈનો બચાવ કરવાની એક મર્યાદા નહીં બાંધીએ તો સ્થિતિ એ રીતે આવીને ઊભી રહેશે કે જ્યારે હવે ભોગવવાનું જ આવશે ને તેમ છતાં આપણે પણ એ સમયે એવા હશું કે ના ના, હજી પણ એને બચાવવાનો પ્રયત્ન કરી લઈએ. અને પછી જે ભોગવવાનું આવશે એ અસહ્ય હશે, પણ એની એ સમયે તમા નહીં હોય, વિચારણા નહીં હોય. કારણ કે આપણું મન પોતાની નબળાઈને સાચવવાના અહંકારની અંદરમાં ગળાડૂબ હશે. આ એક્ઝેક્ટ સિચ્યુએશન આ રૂપી સાધ્વીજીની છે. ફરી એકવાર કરુણાવંત ગુરુ ભગવંત છેલ્લે કહે છે કે દ્રવ્યથી તો તમારી જિંદગી બેદાગ છે, તમે જે કહો છો તે હું માનું છું, પણ ભાવથી તમારા મનમાં માયા શલ્ય છે એ પણ એટલું જ સાચું છે. હવે સાહેબ એવું નથી કહેતા કે તમે વિચારી જુઓ અથવા આવું હશે. હવે બહુ સ્પષ્ટતા સાથે પોતાની ગીતાર્થતાનો ઉપયોગ કરીને કહે છે કે તમારું મન બેદાગ નથી. અને ત્યારે પણ સાધ્વીજી ભગવંત કહે છે કે સાહેબ, હું આપની સામે ઘણી નાની છું. એક મંત્રી રહી ચૂકેલ વ્યક્તિ સાથે ચર્ચામાં કઈ રીતે ઉતરી શકાય? મંત્રીઓ વિચક્ષણ હોય છે. એ ન્યાયે આપ હવે મુનિ ભગવંતમાંથી આચાર્ય ભગવંત થયા છો, મારા વડીલ છો, એટલે હું આપને વિનંતી કર્યા સિવાય બીજું કંઈ આપની સાથે વાત નહીં કરી શકું. પણ એટલું ચોક્કસ છે કે હું નિષ્કલંક જીવન જીવી છું, એ મારી વાતને આપ સ્વીકારી લો. અહીંયા આચાર્ય ભગવંત એમને લક્ષ્મણા સાધ્વીજીનું દૃષ્ટાંત આપે છે અને એવા કેટલાક પ્રાયશ્ચિત વિહોણા વ્યક્તિઓના પતનની વાતો કરે છે. અનેક બોધદાયક દૃષ્ટાંતોની યાદ અપાવે છે. પણ રૂપી સાધ્વીજી હવે જે શરૂ કર્યું છે એ મારાથી કેવી રીતે અડધેથી મુકાય? આ ઉંમરે મારા ગયા પછી લોકો મારી માટે શું વિચારશે? એ વાતની પકડના કારણે પોતાના મતને છોડતા જ નથી. પોતાનું રટણ સતત ચાલુ રાખે છે કે નહીં, મારા મનમાં કંઈ હતું જ નહીં અને એવું શક્ય જ નથી કે મારા મનમાં ક્યારે પણ વિકાર આવ્યો હતો. અંતે બધી જ ચર્ચા પૂરી થઈ એટલે છેવટે એ આચાર્ય ભગવંતે એમને કહ્યું કે તો પછી હું તમને સંલેખના નહીં કરાવી શકું.
સંલેખના કરવા માટે જે પાત્રતા કેળવવાની હોય એ મને તમારામાં જણાતી નથી. આ ક્ષણે પણ રૂપીસી સાધ્વીજી ભગવંતને મનમાં એક ખટકો નથી જાગતો, એક જર્ક નથી લાગતો કે હવે તો હું જિંદગીનું બધું ગુમાવી દઈશ અને મારે આમે દાવ પર લગાડવાનું શું છે? ફક્ત એક વાક્ય, એક શલ્ય મારું કે જે મારે ખુલ્લું કરવાનું છે. પણ એ કર્મની વિચિત્રતા કરતાં પણ વધારે કદાચ એવું કહી શકાય કે લોકોને જીવનકાળ દરમિયાન આપેલું મહત્ત્વ એ એટલી હદ સુધી રૂઢ થઈ ગયું હતું કે પોતાનો ભવાંતર, પોતાનો અનંત ભવાંતર દાવ પર લાગી રહ્યો છે અને તેમ છતાં એ દોષ મનમાંથી લેશ માત્ર ખસાવવા માટે મન તૈયાર નથી. સંલેખનાની ના પડી ગઈ અને એ સાધ્વીજી ભગવંતને સંલેખના કર્યા વિના આચાર્ય ભગવંત ત્યાંથી વિદાય પામ્યા. થોડા દિવસો જે પણ રીતે ગયા હશે ને સાધ્વીજી ભગવંત કાળધર્મ પામ્યા. શાસ્ત્રકાર ભગવંતો એ એમને રૂપી સાધ્વીજી ભગવંત માટે લખ્યું કે પોતાના અણમોલ ચારિત્રને એમણે પોતાની એક નાનકડી જીદ ખાતર બરબાદ કરી દીધું અને કોઈ પણ મહદ કારણ વિના પોતાની ભવની પરંપરાને અતિશય વધારીને બેઠા. દ્રષ્ટાંત અહીંયા પૂરું થાય છે, પણ કદાચ આપણું દ્રષ્ટાંત અહીંયાથી શરૂ થાય છે. અનંત કાળ જે દોષોને આપણે સાચવીને આવ્યા છીએ, એમાંના કેટલાક દોષોને જો આપણે મનુષ્યપણાની અંદરમાં તિલાંજલિ નહીં આપીએ, એને દૂર કરવાનું સત્વ નહીં કેળવીએ, તો એક વિકરાળ અનંત ભવિષ્ય એ મોઢું ખોલીને ઊભું જ છે અને આપણે ધરવાઈ જશું. અને આ શલ્ય એ બીજું કંઈ જ નહીં, મોહનીયનો પ્રકાર જ છે. લોકો મારી માટે શું વિચારશે? લોકોને કેવું લાગશે? લોકોને આ ખ્યાલ આવશે તો પછી મારી છાપ કેવી પડશે? લોકો અને લોકો કેટલી હદ સુધી આ વસ્તુ આગળ વધે છે કે આપણે આવડી મોટી તપશ્ચર્યા કરી હોય, આપણે આટલા મોટા દાન કર્યા હોય, સુકૃત કર્યું હોય અને તેમ છતાં આપણી આરાધનાનું ચાલક બળ પણ લોકો જ હોય છે. આદેશ લીધો તો કોને બોલાવવા, કોને ન બોલાવવા, એના લિસ્ટ બનાવવાની અંદરમાં પણ પ્રાયોરિટી હશે કે લોકોને ખરાબ લાગશે. વ્યવહાર સાચવવાની કોઈ ના જ નથી. વ્યવહાર માર્ગ પ્રભુએ જ સ્થાપેલો માર્ગ છે. એટલે વ્યવહારના વિરોધની વાત નથી, પણ વ્યવહારાભાસ જે થયો છે, વ્યવહારના નામે જે એક આખું માયાતંત્ર ઊભું થયું છે, વિરોધ એનો છે. એ હદ સુધી આપણે આગળ વધીએ કે ક્યારે કેટલા કપડાં પહેરવા જોઈએ. તો કપડાં પહેરતી વખતે પણ આપણને એ ઉલ્લાસ નથી કે હું સરસ કપડાં પહેરીશ તો મારા મનમાં ઉલ્લાસ પણ સરસ જાગશે એના આધારે. ના, આશય એ છે કે ભાઈ આટલા બધા લોકોની વચ્ચે જવાનું છે, કપડાં તો સારા જ પહેરવા જોઈએ. એટલે મારા ઉલ્લાસના જેટલા સાધનો પ્રભુએ મને કીધા છે, એમાં પણ મેં આ લોકોને કેવું લાગશે નામનો મારો વિચાર એડ કરીને એને દૂષિત કર્યા. આ ક્રિયા કરતી વખતે મારે આમ ઊભા રહેવું જોઈએ, મારે આવું ન કરવું જોઈએ, આ સારું ન લાગે. આવા ભાવ દ્વારા આપણે આપણી પોતાની સ્વાધીનતાને કુંઠિત કરી. મનની જે પોતાની સ્વતંત્રતા હોય કે ભાઈ તને ભાવ આવે છે, તને ઉલ્લાસ જાગ્યો છે, તું જીવ, તું માણ એને. પણ ના, આપણે એકચ્યુઅલી જીવનમાં હાર્ડલી કોઈ વસ્તુને વસ્તુ તરીકે કે પ્રસંગ તરીકે માણીએ છીએ. આપણે એક વ્યવહાર તરીકે જ માણીએ છીએ. અને આજકાલ તો આ પાપ એટલી ભયંકર હદે આગળ વધ્યું છે, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, આ બધાના કારણે કે આપણે તો જ્યાં હોઈએ છીએ ત્યાં હોતા જ નથી. કપડાં પણ સારા પહેરીએ છીએ તો એટલા માટે કે લોકોને ફોટો જાય ત્યારે સારું લાગે કે ભાઈ અમે મારી પાસે ઘણું છે. ફરવા પણ એટલા માટે જઈએ છીએ કે લોકોને ખ્યાલ આવે કે ભાઈ જુઓ અમે ધનાઢ્ય છીએ અને અમે પણ યુરોપ ફરવા જઈએ છીએ. આપણા ધર્મના આશયો તો બગડ્યા, આપણા સામાન્ય જીવનના આશયો પણ બગડ્યા. બધા જ આશયનું કેન્દ્ર બિંદુ લોકો છે. અને શાસ્ત્રકાર ભગવંતો એવું કહે છે કે જેનું ચાલક બળ જ્યાં સુધી લોકો છે ત્યાં સુધી લોકોત્તર અરિહંત પરમાત્મા, લોકોત્તર ધર્મ એ ક્યારે પણ એને મદદ નહીં કરી શકે. પછી એ દીક્ષા લે, આચાર્ય બને,
પછી એ માસાક્ષમણ કરે, એ શ્રેણી તપ સિદ્ધિ તપ કરે, એ ગમે તે તપ કરે, ભગવાન એની પડખે નહીં ઊભા રહી શકે. ભગવાન ઈચ્છે, ધર્મ ઈચ્છે તો પણ નહીં રહી શકે. કેમ? કારણ કે એના ચાલક બળ તરીકે એણે, ડ્રાઇવિંગ ફોર્સ તરીકે એણે આ લોક લાગણી, લોક એને વચ્ચે રાખ્યો છે. આ વાતને આપણે કેટલીક અષાઢાભૂતિજીના જીવનની વાતો કે જે ગઈકાલે પરમ દિવસે આપણે અધૂરી મૂકી છે, એની સાથે સરખામણી કરવાની એક ઈચ્છા થાય છે. અષાઢાભૂતિજીનું જીવન પતનમાંથી ઉત્થાન પામ્યું અને આ રૂપી સાધ્વીજી ભગવંતનું જીવન ઉત્થાનમાંથી પતન પામ્યું. આ બેમાં કેટલાક કોમન ફેક્ટર્સ છે અને એ એવા ફેક્ટર્સ છે કે જે આપણા જીવનમાં મોજૂદ છે, આપણા જીવનના પરમ અસ્તિત્વમાં છે. જો આ બોધ નહીં લઈએ, આ ધડો નહીં લઈએ અને જેવા છીએ એવા જ રહેશું અને આને ફક્ત એક શ્રવણ તરીકે 15-20 મિનિટના સત્સંગ તરીકે લઈને છૂટા થઈ જશું, તો એક વસ્તુ નિશ્ચિત છે કે આપણા ભવિષ્યમાં અને રૂપી સાધ્વીજી ભગવંતના ભવિષ્યમાં બહુ મોટો ફરક નહીં બચે. ભવાંતરનો ભય ન હોય તો કદાચ આ ધર્મ શ્રવણનો પણ અર્થ કેટલો છે એ પ્રશ્ન છે. અને ભવાંતરનો ભય હોય તો આટલું પણ ધર્મ શ્રવણ એ પૂરતું બનવું જોઈએ. નિર્ણય આપણે કરવો છે કે આપણે હજી પણ આવું કેટલું સાંભળ્યા પછીથી મનને વિચારણામાં લાવવું છે કે પછી બસ આવું સાંભળે જ રાખવું છે, મનને જરાય હેરાન જ નથી કરવું, મન જેવું છે એવું જ રાખીને મરી જવું છે. આ નિર્ણય અને અષાઢાભૂતિજીના જીવન સાથેની કેટલીક એવી વાતો કે જેના આધારે વીર વિજયજી મહારાજ સાહેબ એ આપણને મોહનીય કર્મ, એ જે લાગણીઓની એક આખી માયાજાળ ઊભી કરે છે, એમાં અષાઢાભૂતિજી આબાદ એમાંથી છટકી ગયા અને રૂપી સાધ્વીજી એમાં ફસાઈ ગયા. એ શું થયું છે એ વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.